એને ડાયરેક્ટ પૂછી લઈએ આપણે. તો શું ભગવાનના વાઘા તે બનાવ્યા હતા? મેં જો પાક બતન બનાવી છે. ભગવાનની હજી અધૂરી બાકી છે. એક તો બનાવી ને આ બનાવ્યા છે. આ વાઘા પાછા તે બનાવ્યા? વાહ, સરસ. લ્યો, વચમાં થોડી તકલીફ થઈ જાય. એને પાછું એડિટિંગ કરતા નથી આવડતું. એડિટિંગ એ મારે કરવાનું રહે અને એમાં પાછો રાત ઉજાગરો થાય. બધું ભેગું થઈ જતું. એટલે ચિંતા ના કરતા. બ્લોગ તો ડેઈલી જ આવશે. બને એટલા પ્રયત્ન કરશું. તમે સપોર્ટ આપજો ખાલી, એટલે મજા આવી જાય અમને. અને બ્લોગ બનાવવાની મજા આવી જાય. તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો, મજા આવી જશે. હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરી એકવાર સ્વાગત છે તમારું નવા એક વિડીયોની અંદર. મારા તમામ મિત્રોને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ, સરસ મજાની, કંઈ ઘટે નહીં ને એવી. અને જો આપણે થઈ ગયા છે નાઈ ધોઈને ફર્સ્ટ ક્લાસ ત્યાર, પૂજા પાઠ કરી લીધા છે કમ્પ્લીટલી. તો હવે કીધું આપણે મસ્ત મજાના ભગવાનના દર્શન કરાવી દે બધા મારા તમામ મિત્રોને. તો ચાલો, મસ્ત મજાનો થાળે ધરાવાઈ ગયો છે સરસ મજાનો મહારાજને. અને આ જો મસ્ત મજાના ભગવાન દ્વારિકાધીશને સરસ મજાના કપડાં પહેરાવી દે, જે હાથે બનાવ્યા છે. મેડ લતાએ બનાવ્યા છે, હાથે એને બનાવ્યા છે. આજે છે નવરાત્રિનો પહેલો દિવસ, એટલે પછી માતાજીને બધાને ફૂલ એમાં આપણે ચડાવવું પડે. જો ભગવાન માતાજી દર્શન થઈ ગયા ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ. જો આપણે આ દીવો આપણે ડેલી નવરાત્રિ હોય એટલે 9 દિવસ માટે કાયમિક માટે આ દીવો 9 દિવસ માટે કન્ટિન્યુ ચાલુ રાખીએ છીએ. જો ભગવાનને થાળને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે છે નવરાત્રિનો પહેલો દિવસ. માતાજી બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપણે આપીએ છીએ. 9 દિવસ નોરતાના છે તો જલસા પાણી જિંદાબાદ, મજા કરવાની છે. 9 દિવસ જલસા જ મારવાના છે. રાતે રાસ દાંડિયા, ગરબા, બહાટી બોલવાની છે હમણાં. તો મજા કરવાની છે. અને જો વાતાવરણ પણ જો આજ કંઈક આવું છે, સરસ મજાનું ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે આજ. તો વરસાદની કાંઈ સંભાવના છે નહીં, એટલે 9 દિવસ નવરાત્રિની મજા કરવાની છે. કાંઈ વરસાદ આવવાનો નથી, કારણ કે આગાહી નથી. એટલે તો ચાલો તમે વિલ બી કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો, મજા આવી જશે આજે પણ. અને ક્યારેક હમણાં વચ્ચે ક્યારેક બ્લોગ નથી બનતા, એનું પણ એક કારણ છે કે એમાં એવું થાય છે કે અમે હમણાં લતાઈ બીમાર પડી ગઈ હતી, એટલે કાંઈ બ્લોગ કાંઈ બનતા નહીં. અને વચમાં થોડી તકલીફ થઈ જાય. એને પાછું એડિટિંગ કરતા નથી આવડતું. એડિટિંગ એ મારે કરવાનું રહે અને એમાં પાછો રાત ઉજાગરો થાય. બધું ભેગું થઈ જતું. એટલે ચિંતા ના કરતા. બ્લોગ તો ડેઈલી જ આવશે. બને એટલા પ્રયત્ન કરશું. તમે સપોર્ટ આપજો ખાલી, એટલે મજા આવી જાય અમને. અને બ્લોગ બનાવવાની મજા આવી જાય. તો ચાલો તમે કન્ટિન્યુ બ્લોગ. તો આપણે જો લતાએ ભગવાનના વાઘા હાથે બનાવ્યા છે, તો આપણે એને જ પૂછી લઈએ કેવી રીતના બનાવ્યા છે, શું છે એનું આખું બધું સેટલમેન્ટ. એને ડાયરેક્ટ પૂછી લઈએ આપણે. તો શું ભગવાનના વાઘા તે બનાવ્યા હતા? મેં જો પાક બતન બનાવી છે. ભગવાનની હજી અધૂરી બાકી છે. એક તો બનાવી ને આ બનાવ્યા છે. આ વાઘા પાછા તે બનાવ્યા? વાહ, સરસ. લ્યો, આમ કરીને પછી ભગવાનને પહેરાય મસ્ત. અચ્છા. એટલે તું ટૂંકમાં આથી જ બનાવે ઘરે? ઘરે જ બનાવું મારી જ રીતના. આમ કરીને પછી આમ પહેરાઈ દેવાનું ભગવાનને, એટલે મસ્ત થઈ જાય. પછી આમ પાક કરી દેવાના. આ એની નથી, બીજા કપડાની છે, હજી અધૂરું છે. આ મેં હાથે જ બનાવી છે, પાક ને બધું. આ પણ તે બધું હાથે જ બનાવ્યું છે? સરસ, તારું કામ સારું છે, એમ કઈ વાંધો નથી, મહેનત સારી કરે છે. એટલે આ ટૂંકમાં તું પાર્ટ ટાઈમ કરતી છો ને? નવરી થાવ ને ત્યારે હું બનાવું. ટૂંકમાં બ્લાઉઝનું કામ કરીને ફ્રી ટાઈમમાં આવું ભગવાનના વાઘાને બનાવી લે હોય, એટલે ભગવાનનું થોડુંક કરવું પડે ને એમ. ના, એ તો બરોબર છે. એ તો વાત એકદમ રાઈટ છે. થોડુંક ભગવાનનું પણ આપણું કરવાનું, ભગવાનનું કરવાનું, બે વસ્તુ સાથે હોવી જોઈએ. એટલે તમારે કોઈ દી ઉપાધિ ન હોય, ટેન્શન જ નહીં. આપણું કરવાનું, ભગવાનનું કરવાનું. ચાલો, એને મસ્ત મજાનું બનાવેલું છે. કોઈ બનાવવા હોય તો મસ્ત મજાની કોમેન્ટ કહીજો. અને ભગવાનના વાઘા કેવા બન્યા છે એ સરસ મજાની કોમેન્ટ કરી દેજો. તમે કન્ટિન્યુ બને રહીજો. ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે અને હવે આપણે આવતા રહીએ છીએ બેક ટુ હોમ. એટલે કે આપણે અહીંયા છીએ ઘરે. જો હેપિનભાઈ કર્યું હતું એમ મસ્ત મજાનું મંચુરિયમનું. અને આમ જો મીંડા છે હેપિનભાઈ મંચુરિયમ ખાવા. હેપિનભાઈ મંચુરિયમ લઈ આવ્યા આપણે? હે, ક્યાંથી લઈ આવ્યા છીએ? જો તમે મંચુરિયમ જો તો એના સપારો મંચુરિયમ સપારો. અને હાથમાં જો સમસી છે. કા કેમ હાલ આવ્યો? હે, શું થયું?
જો સ્વામિનારાયણ ભગવાનનો ફોટો છે જો આપણો મોબાઈલમાં. ખાવાનું ચાલુ કરી ને કે ઠરી જાઓ પછી કહેતો નહીં. તો ચાલો રાત પડી ગઈ છે હવે મજાની નાઇટ થઈ ગઈ છે. સરસ મજાની નાઇટ થઈ છે. આપણે ખાવા છે માંડવીના ઓળા. ઓળા મસ્ત મજાના આવી ગયા છે સરસ મજાના. આપણે ખાવાનું મન થઈ ગયું હતું. જેવા સરસ મજાના ઓળા છે ખાવાનું મન થયું છે આપણે તો આપણે કીધું થોડાક શેકી લેવી. પછી મજાના છે ઓળા. ચાલો આપણે જઈએ છીએ રહોડામાં. આપણે આવી ગયા છે ફાઇનલી. જો લાઇટ બાઇટ કમ્પ્લીટ ચાલુ કરી દીધી છે. આપણે લઈ લઈએ શેકવાનું. જો શેકવાનું લઈ લીધું. લઈ લીધા આપણે ઓળા નાખી દઈએ અમે. થોડાક ધૂળવાળા છે તો વાંધો નહીં. એમનો મસ્ત મજાના શેકાઈ જાય ને સરસ મજાનું ડેક થઈ જાય લેવલ મસ્ત મજાનું જોરદાર. ગેસ ચાલુ કરી અને હમણાં આપણે શેકી નાખીએ ઓળા. તમારે બધાને ખાવા હોય તો વેલકમ આવી જાઓ તમે પણ. અને આનો ઓળો આપણે શેકી નાખીએ. રાત પડી ગઈ સરસ મજાની. ચાલો આપણે ઓળા શેકી નાખીએ. ચાલો જો મિત્રો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના ઓળા આપણા થઈ ગયા છે કમ્પ્લીટ. હાલો તમારે બધાને ખાવા હોય તો ફર્સ્ટ ક્લાસ ઓળા થઈ ગયા હશે કાંઈ કમ્પ્લીટલી મસ્ત મજાના. તો આજનો બ્લોગ તમને મિત્રો કેવો લાગ્યો સરસ મજાની નાની કોમેન્ટ કરી દેજો. અને હવે આજનો બ્લોગ અહીં જ આપણે સમાપ્ત કરીએ છીએ કારણ કે ટાઈમ પણ બહુ સમય પણ ઘણો બધો થઈ ગયો. 11:30ની આસપાસ થયો છે. આજનો બ્લોગ કેવો લાગ્યો મસ્ત મજાની કોમેન્ટ કરી લેજો. અને ભગવાન માતા તમને બધાને હાજર નવરા રાખે એ શુભેચ્છા આપું છું. અને નવરાત્રિનો સમય છે તો મિત્રો અટાણે તો બધા રાસદારિયામાં એમાં પણ બધા લોકો વ્યસ્ત હોય છે. અને ગામડામાં અને સિટીમાં બહુ મસ્ત મજાનું બધા નાનું મોટું આયોજન કરતા હોય છે. અને સરસ મજાનું રાસદારિયાનું બધા ગામમાં હોય તો ગામમાં બધા ભેગા મળીને કરતા હોય છે. અને સિટીમાં હોય તો એમાં જે કોલોની હોય એમાં બધા સરસ મજાનું આયોજન કરી અને નવરાત્રિ ઉજવતા હોય છે. સરસ મજાનીમાં ભગવતી જોગમાયાની સરસ મજાની નવરાત્રિ હાલે છે. તો બધાને ભગવાન માતાજી બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. અને આજનો બ્લોગ અમે સમાપ્ત કરીએ છીએ. તો મળીએ પાછા કાલના બ્લોગમાં. ત્યાં સુધી મારા તમામ મિત્રો છે માતાજી જય શ્રી કૃષ્ણ.